ધાનેરામાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર સંકુલ ખાતે પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ડોક્ટર MS અગ્રવાલ તથા કૈલાશભાઈ ત્રિવેદી તેમજ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા પ્રદર્શનીના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોમાં અલગ અલગ પ્રકારની પ્રદર્શની બતાવી સમજાવવામાં આવ્યું હતું કે વિજ્ઞાન ગુર્જરી, ઇસરો, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, રમત માટેની એજન્સી આવી અલગ અલગ એજન્સી દ્વારા પ્રદર્શની કાર્યક્રમમાં 1000થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને તમામ પ્રકારની સમજણ આપવામાં આવી હતી। એવા દેશનું ગૌરવ એવા ઇસરોમાંથી, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી, જેડામાંથી જે આજના સમયની માંગ છે એવા વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ શહેરમાંથી વધારેલા સૌ વડીલ મુરબ્બીઓ અને જેના માટે આવ્યા છે એવા વાલા ભૂલકાઓ, આપ સૌને વંદન અને પ્રણામ છે। આજનો જે સમય છે એ સમયની જે જરૂરિયાત છે અને આવતીકાલનું આપણું જે ભવિષ્ય છે એ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે। એવા સમયની અંદર આપણી આ સ્કૂલની અંદર, આપણા ધાનેરાની અંદર જે સમગ્ર દેશ માટે આવતીકાલે જરૂરિયાત છે અને જે પરાક્રમો અત્યારે વૈજ્ઞાનિકો દ્વારા થયા છે, આજે ઇસરોના આદર્શ સ્થાપક એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઇસરોની જે સ્થાપના કરી અને એમણે જે સપનું સેવ્યું એ સપનાના ફળ આપણે અત્યારે ચાખી રહ્યા છીએ। આજના જે ટેકનોલોજીના જમાનાની અંદર જે આપણે લાભ લઈ રહ્યા છીએ એ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એ સમયે એમની ઓછી ઉંમરે આપણા વચ્ચેથી વિદાય લીધી, પરંતુ એમણે જે પાયો નાખ્યો હતો એ પાયો નાખ્યો એના કારણે કરીને આજે અનેક વૈજ્ઞાનિકો છેક નાનામાં નાના ગામ સુધી પહોંચીને પણ આપણે આજના જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાના અંદર જે લાભ લઈ રહ્યા છે એ અંતરિક્ષ પૂરતું રહ્યું નથી, પરંતુ છેક આપણા નાના નાના કામની અંદર એ આપણને અત્યારે ઉપયોગી, એ જ ઉપગ્રહો, એ જ અંતરિક્ષની અંદરનું કામ આપણને ઉપયોગી થાય છે અને એના માધ્યમથી જ આપણે જે 2047ની અંદર આત્મનિર્ભર ભારત કરવા જઈ રહ્યા છીએ એની અંદર પાયાનું કામ હોય તો એ આ વૈજ્ઞાનિકો અને આ ઇસરોને આભારી છે। એ જ પ્રકારે ઉર્જા વિભાગ હોય જેડા કે ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, એના માધ્યમથી જે છે નીચેમાં નીચે ગામડાઓની અંદર પણ જે બાળકોની અંદર સ્કિલ પડ્યું છે, જે કૌશલ્ય છે, એમને આનું રમકડાના મારફત પણ એનું નોલેજ વધે અને આજથી જે બાળક આ પ્રશિક્ષણ લઈ અને તૈયાર થાય તો એ આવતીકાલનું આપણું ભવિષ્ય એ જ એક દિવસ અલગ અલગ જગ્યાએ જઈ અને વૈજ્ઞાનિકો બને અને આ દેશનું નામ રોશન કરે અને દેશને ગૌરવ અપાવવાનું કામ કરે। એ પ્રકારનું કામ કરવા માટે ત્રણેય બસો લઈ અને અમારા જ્યારે ધાનેરા નગરમાં આવ્યા છે ત્યારે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર પણ માનું છું।